નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં હું તમને થોડી એવી આઈએમપી લાવ્યો છું જે પાવર પ્લાન્ટ એન્જિનિયરિંગ, ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ, મિકેનિકલ બ્રાન્ચવાળા જે સ્ટુડન્ટ્સ છે એમને આ સબ્જેક્ટ જે છે આવે છે. ઓકે, તો અહીંયા મેં તમને ચેપ્ટર વાઇઝ આઈએમપી ક્વેશ્ચન મેં તમને શેર કર્યા છે. મિત્રો, થોડી એવી સૂચના હું તમને આપી દેવા માગું છું. સૌથી પહેલાં તમે અહીંયા જુઓ તો મેં એક નહીં, બે નહીં, પરંતુ મેં 50 જેટલા ક્વેશ્ચન્સ જે તમારા જીટીયુના પ્રીવિયસ યરના પેપર્સ છે એમાંથી મેં થોડા સમરાઇઝ કરીને બનાવેલા છે. ઓકે, તો મને એવું લાગ્યું કે જેટલા 5 યુનિટમાંથી કવર થાય 30 કે 35 જેટલા સવાલ છે. ઓકે, બેઝિકલી અહીંયા 37 સુધી મેં લખ્યા છે અને મને એવા લાગ્યા કે બહુ એવા રિપીટેડ ક્વેશ્ચન છે, તો મેં એને સમ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એવી રીતે હાઇલાઇટ કરીને અહીંયા થોડા એવા નાખ્યા છે 38થી લઈને 50 સુધી. ઓકે, તમારે આ તો બધા કરવાના જ છે જે મેં અહીંયા 50 ક્વેશ્ચન્સ કર્યા છે. ઓકે, સાથે સાથે મિત્રો, જ્યારે તમારી જીટીયુની મેઇન એક્ઝામ હશે ત્યારે તમારે મેં અહીંયા જુઓ, તમે જોશો આ સમર 2021, ત્યાર પછી સમર વિન્ટર 2021, એવી જ રીતે મિત્રો 2020 સમર અને વિન્ટર અને 2019 સમર અને વિન્ટર બધા પેપરો મેં તમને મૂકી દીધા છે. બેઝિકલી મિત્રો, તમે અહીંયા જોશો તો અહીંયા પાવર પ્લાન્ટ એન્જિનિયરિંગ તો છે જ. ઓકે, ઇવન ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ પણ મેન્શન કરેલું છે. પણ તમારા માઇન્ડમાં એક ક્વેશ્ચન હશે કે ભાઈ આમાં સબ્જેક્ટ કોડ તો ડિફરન્ટ છે. બટ તમે જો મિત્રો તમે એનો સિલેબસ જોશો ને, જૂનો હોય કે પછી નવો, થોડો એવું કમ્પ્રાઇઝ કરીને જોશો ને તો બંને ઓલમોસ્ટ થોડા સેમ જ છે. ઓકે, તો આ તમે જોજો. ઓકે, જ્યારે તમારી એક્ઝામ હશે ત્યારે આ જીટીયુના પ્રીવિયસ યરના પેપરો તમે જોઈ લેજો. ડેફિનેટલી આ તમને બહુ હેલ્પફુલ થશે. ઓકે, તો આઈ જસ્ટ હોપ કે તમને આ વિડીયો ખૂબ સારો એવો ઇન્ફોર્મેટિવ લાગ્યો હશે. અને બીજી વાત, ડોન્ટ વરી ફ્રેન્ડ્સ, આ જે પીડીએફ છે એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. ઓકે, જેથી કરીને તમે ઇઝીલી આને ડાઉનલોડ કરી શકો છો. ઓકે, કે જેમ કે તમને બીજા સબ્જેક્ટ આવે છે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટ, પછી કેડ કેમ, ઓકે, પછી ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ, તો ડોન્ટ વરી, હું એના પણ વિડીયોઝ આવી રીતે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનના રિલેટેડ મૂકીશ. તમારે શું કરવાનું છે, ફક્ત મારી યુટ્યુબ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સને સબસ્ક્રાઈબ કરી લેવાનું છે અને પ્લીઝ તમે આ વિડીયોને શેર કરો, ના કે આ પીડીએફને. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.